વાંચતા વાંચતા શીખશે ઇન્ડિયા. હેલો મિત્રો, હું છું જયદેવ ઉનટકટ. હું એક ઇન્ડિયન અને આઈપીએલ ક્રિકેટર છું. આજે આપણે સૌ વાંચવાના છીએ એક વાર્તા જેનું નામ છે ચાનો કપ. આ વાર્તાના ઓથર છે પૂજા વિજય અને એના ઇલસ્ટ્રેટર છે પ્રોયતિ રોય. શરૂ કરીએ. ચાનો કપ. મીરા દોડતી દોડતી ટેકરી ચડે, નદી ને વૃક્ષો પાસેથી પસાર થાય, વાદળોનો પીછો કરતી છેક શિખર સુધી જાય, થોભ્યા વિના ઉપર ને ઉપર ચડતી જાય. માં, બાપુ, જલ્દી કરો, સૂરજનો સૂવાનો સમય થયો છે, મીરા બોલી. માં કહે, મને તાજી હવાની સુગંધ બહુ ગમે. મીરા બોલી, મને ફૂલોની સુવાસ બહુ ગમે, અને ખરેલા સૂકા પાંદડા પર ચાલીએ ને ત્યારે જે કચર કચર અવાજ આવે એ પણ મને બહુ ગમે. મીરાના બાપુ બોલ્યા, મને મારી મનપસંદ વસ્તુની સુગંધ બહુ ગમે, દૂધવાળી સરસ ચાનો કપ. ચાની સુગંધ આવતી હતી ને એ દિશામાં બાપુ તો ઉપડ્યા. અમને 2 કપ ચા આપો ને, બાપુએ કહ્યું. અને હા, એક નાનો કપ ચાનો મીરા માટે પણ, માએ કહ્યું. અરે 2 મિનિટમાં, ચાવાળા કાકા બોલ્યા. એમણે સક દીવાસળીથી ચૂલો પેટાવ્યો અને પાણી ભરેલી તપેલી ચૂલા પર મૂકી. પાણી ગરમ થવા લાગ્યું, નાનકડા પરપોટા મોટા થવા માંડ્યા, પાણી ઉકળવા માંડ્યું. મીરા બોલી, માં તે જોયું? દૂધ અને પાણીના રંગ કેવા એક થવા લાગ્યા. માં બોલ્યા, હા, હવે જો બેટા, ચાની ભૂકી ઉમેરવાથી એમાં શું થાય છે. મીરાએ થોડી રાહ જોઈ અને પછી તો એના આશ્ચર્યનો પાર ન રહ્યો. અને એ બોલી, અરે, આનો રંગ તો પાછો બદલવા માંડ્યો. ચા બની ગઈ કાકા? મીરાએ પૂછ્યું. બસ બની જ ગઈ સમજો, કાકાએ કહ્યું. અને પછી ગરણીથી ગર 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 કરી એમણે ચાના 3 કપ ભર્યા. ચાની ભીની ભૂકી ગરણીમાં રહી ગઈ. છેલ્લે તેમણે એમાં ખાંડ ઉમેરી. મા અને બાપુ જ્યારે ઘરે ચા બનાવે ને ત્યારે તેમાં ખાંડ ઉમેરવાનું કામ મીરાનું હોય. ચમચીને કપમાં હલાવવાથી જે ઘંટડી જેવો અવાજ આવે ને એ મીરાને બહુ ગમે. કપની અંદર ઓગળતી ખાંડને મીરા ધ્યાનથી જોતી રહી. મીરા 2 મોટા કપ લઈને આવી, મા બાપુને આપ્યા અને કીધું, લો, ચા તૈયાર છે. તો બાળકો, આપણે જોઈએ કે આ ચા બનાવવાની ક્રિયાઓનો સાચો ક્રમ શું છે. ઓગળવું. કાકા ચામાં ખાંડ ઉમેરે છે જે તેમાં ભળીને અદૃશ્ય થઈ જાય છે અને તેનાથી ચામાં ગળપણ આવે છે. જ્યારે કઠણ પદાર્થ તૂટીને પ્રવાહીનો જ ભાગ બની જાય ને ત્યારે આવું થાય. બીજી, ગાળણ પ્રક્રિયા. કાકા ગરણીથી ચાને ગાળે છે જેથી ભૂકી ગરણીમાં રહી જાય. જ્યારે કોઈ પ્રવાહીને ગરણીથી ગાળીએ ને ત્યારે તેમાં રહેલા ઘન ટુકડા ગરણીમાં રહી જાય છે. ત્રીજી, વિઘટન. ચાની સોડમ કાકાના હાથમાંથી બાપુના નાક સુધી પહોંચવા માટે ત્યાં રહેલી હવાનો ઉપયોગ કરે છે. જ્યારે એક પદાર્થ બીજામાં એક સરખી માત્રામાં ભળે ત્યારે એવું થાય, અને જે સ્થાને તે વધુ માત્રામાં છે ત્યાંથી જે સ્થાને તે ઓછી માત્રામાં છે એ દિશામાં ગતિ કરે છે. ચોથું, ઉકળવું. તપેલી એકદમ ગરમ થઈ જાય ને પછી તેની ગરમી અંદર રહેલા પાણીને ઉકાળે છે જેનાથી તેમાં પરપોટા થવા માંડે છે. આ રીતે ગરમી દ્રવ્યોમાં પસાર થઈ અને પ્રસરવા માંડે છે. પાંચમું, ગરમીનું વહન. દાદા તપેલી ચૂલા પર મૂકે છે, ચૂલો પેટાવે છે અને તપેલી ગરમ થાય છે. ગરમી નક્કર પદાર્થમાં પ્રવેશે અને પછી નક્કરમાંથી પ્રવાહી બને ત્યારે આવું થાય છે.
देखते देखते इंडिया विल रीड.